વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ધોરણ 10 એની અંદર વિષય જે આપણો છે કે સમાજ અને સમાજની અંદર આગળના વિડિયોની અંદર તમે જોઈ ગયા પાઠ નંબર જે આપણો 18 છે કે ભાવવૃદ્ધિ અને ગ્રાહક જાગૃતિ। આના વિશે તમે જોઈ ગયા છો કે ભાવવૃદ્ધિ આપણે કોને કહીએ છીએ અને એના માટેના જે કારણો છે, ભાવવૃદ્ધિના માટેના જે કારણો છે એ કારણો આપણે જોઈ ગયા છે। એમાં એક કારણ તમે જોઈ ગયા છો। ત્યાર પછીનું જે કારણ છે કે વસ્તી વધારો। સામાન્ય બાબત છે કે વસ્તી વધે એટલે ભાવવૃદ્ધિનો જન્મ થાય છે, સામાન્ય બાબત છે। ત્યાર પછીનો નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, બિન નોંધાયેલ નાણાં એટલે કે ચલણ એટલે કે કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર। આ જે કારણો છે એ ભાવવૃદ્ધિના કારણો માટે જવાબદાર રહ્યા છે। આટલાના કારણે ભાવવૃદ્ધિ જે છે એ વધે છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે વસ્તી વધારો। હવે વસ્તી વધારો જે છે કે આપણા ભારતની જે વસ્તી છે સરેરાશ 1.9% ના દરે જે છે એ દર વર્ષે વસ્તી વધે છે કે છે અને ભારતની કુલ વસ્તી જે છે 2011 માં 121 કરોડ હતી કે છે। 2011 ની અંદર જે વસ્તી વધારાની નોંધણી થઈ એની અંદર જે આપણી વસ્તી હતી 121 કરોડ હતી કે છે અને 2001 થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજ વસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે કે 2021 થી 2001 થી 2011 સુધીની જે વસ્તી વધી, જે ઝડપથી વસ્તી વધી એટલે માંગની જરૂરિયાત પણ કે છે વધુ ઊભી થઈ, માંગની જરૂરિયાત ઊભી થઈ એટલે ભાવ વધારો થયો કે છે। ચીજ વસ્તુ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે, વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે। એટલે કે જે વસ્તી ઝડપથી વસ્તી વધી એટલે ચીજ વસ્તુઓની જરૂરિયાત પડી, ઝડપથી ચીજ વસ્તુઓ ન મળતા ભાવ વૃદ્ધિ જે છે એનો જન્મ થયો એટલે કે ભાવ વધારો થયો એટલે કે મોંઘવારી વધી ગઈ છે। ત્યાર પછીનું જે કારણ છે કે નિકાસમાં વધારો। વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહિત પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે। હવે શું થયું? નિકાસ, આયાત એટલે કે કોઈ દેશમાંથી જે માલ લાવવામાં આવે એને આયાત અને નિકાસ એટલે કે આપણા દેશમાંથી જે માલ પહોંચાડવામાં આવે એને આપણે નિકાસ કહીએ છીએ। તો નિકાસ જે છે એટલે કે બજારમાં, વિદેશની બજારમાં આપણા માલની જરૂરિયાત ઊભી થઈ કે છે અને આના માંગમાં વધારો થયો અને આથી સરકાર દ્વારા નિકાસ જે વધારવાના પ્રોત્સાહિત પગલાં લેવામાં આવ્યા કે છે અને નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આંતરિક બજારમાં ઉપલબ્ધ થાય એટલે કે વિદેશની બજારમાં આપણી ચીજવસ્તુઓની માંગ થઈ કે છે અને ઉપલબ્ધતા ઘટી, અછત સર્જાય છે। આપણા દેશમાંથી આ નિકાસ કરવામાં આવતી હતી અને આના કારણે કે છે અછત સર્જાણી કે છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવ વધારો થયો, વિદેશના માલ બજારને આપણે પહોંચી ન વળતા ભાવ વધારો થયો કે છે। ત્યાર પછી કે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાચો માલ જે છે એને વધુ ભાવ આપી અને ખરીદવો પડતો હતો કે છે। કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે। આપણે ખ્યાલ છે કે કાચો માલ મોંઘામાં ભાવે મળે તો વસ્તુની કિંમત પણ વધે છે કે છે, અંતે તે વસ્તુની કિંમત વધે છે। બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે તેઓ ખરીદી શક્તિ ઘટતા વેતન ધારાની માંગણી કરે છે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે જે ફરી ભાવ વૃદ્ધિના પરિણામે છે। આમ ભાવ વૃદ્ધિનું વિષ ચક્ર ચાલ્યા જ કરે છે। કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાચો માલ જે છે એ આપણે મોંઘા ભાવે લાવવો પડતો હતો અને એના કારણે કે છે અછત સર્જાતી હતી, અછત સર્જાતા માલની પ્રાપ્તતા ઓછી થઈ, માલ ઓછી થઈ એટલે કામદારોનું કામ ઘટ્યું અને કામ ઘટતા ખરીદી શક્તિ ઘટી એટલે કે કામદાર વર્ગ જે હતો એ ચીજ વસ્તુ ખરીદી ન શકતા હતા। આથી એને પહોંચી વળવા માટે કે છે આ ભાવ વૃદ્ધિને પહોંચી વળવા માટે ફરીથી એમની જે ઈચ્છાઓ હોય કામદારો એને સંતોષવા માટે બજારની અંદર એ ઉત્પાદન વધ્યું કે જે ઉત્પાદનના ખર્ચમાં વધારો થયો અને ફરીથી પાછું ભાવ વૃદ્ધિનું ચક્ર ચાલ્યા કર્યું કે છે। ત્યાર પછીનું છે કે બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કે કાળું નાણું કે છે આપણે કહીએ છીએ। કાળું નાણું એટલે કે બ્લેક મની જેને આપણે કહીએ છીએ કે સરકારને ચૂકવવા પાત્ર થતા
કરવેરામાં બચવા માટે કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. એટલે કે સરકારને જે આપણે અત્યારે વાત કરીએ કે જીએસટી લાગે છે કે સરકારને આપવાનું હોય છે, પણ અમુક એવું કાર્ય થાય છે કે જે સરકારના ચોપડે ચડાવવામાં આવતું નથી કે છે, એને કાળું નાણું તરીકે આપણે જાહેર કરીએ છીએ કે કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. જે પોતાની આવક હોય એની કરતા એની પ્રોપર્ટી વધી જાય તો એ પોતાની પ્રોપર્ટીને છુપાવે છે, એ વાત છે કે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી આવકને આપણે કાળું નાણું કહીએ છીએ. પૂછે કે કાળું નાણું એટલે શું? કે હિસાબી ચોપડે નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો ન હોય તેવી બિન હિસાબી આવકને આપણે કેવું કહીએ છીએ કે કાળું નાણું. કે સરકારના ચોપડે એના જે કરવેરો છે એ ચૂકવ્યો ન હોય અને જેને છુપાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? કાળું નાણું કહીએ છીએ કે છે. આ કાળું નાણું વધારનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું ચલણ ધરાવે છે. દાખલા તરીકે કોઈ ગવર્નમેન્ટ જોબ કરે છે પણ એની આવક જે છે એના કરતાં એ પોતાની પ્રોપર્ટીમાં જે છે ઇન્વેસ્ટ કરી નાખે છે, જેથી કરી અને એને કરવેરા જે ટેક્સ આવે છે એ ભરવો પડે નહીં કે છે. આના કારણે બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે કે આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહેલું છે કે ત્યાર પછીનું કે સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પ્રદેશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવોમાં વધારો અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે. સરકાર જ પેટ્રોલિયમ તમે જો દિવસે ને દિવસે પેટ્રોલના ભાવ જે છે વધતા જાય છે, તો એને કોણ આપે છે ભાવ વધારો? સરકાર જ આપે છે કે છે. ત્યાર પછી કે કુદરતી પરિબળો. કુદરતી પરિબળો એટલે કુદરત દ્વારા કોઈ પણ ઘટના ઘટે છે એના કારણે પણ છે ભાવ વૃદ્ધિના આપણે કારણો જન્મ થાય. અતિવૃષ્ટિ એટલે કે વધુ પડતો જે વરસાદ આવી જાય છે, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જે કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો અને ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે. અત્યારે જ આપણો દાખલો લઈએ કે અત્યારે જે આપણે રોગચાળો ચાલી રહ્યો છે કોરોના, આના કારણે આપણું અર્થતંત્ર જે છે એ ખડબડી ઉઠ્યું છે અને અર્થતંત્ર ખડબડી ઉઠ્યું છે એટલે કે ભાવ વૃદ્ધિનો જન્મ થવાની શક્યતા રહી છે કે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડી છે કે છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાની ચીજવસ્તુઓની માંગના દબાણથી ભાવ સપાટીમાં પણ વધારો થાય છે. પુરવઠો ઘટે છે એટલે કે ચીજવસ્તુનું જે ઉત્પાદન છે એ ઘટે છે અને આ ઘટવાના કારણે સામાન્ય બાબત છે કે ભાવ વધારો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. છેલ્લો આપણો જે છે પોઈન્ટ કે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. આને માટે આપણે જોયું કે કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધોના લીધે જકાતના ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીને કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે એને દાણચોરી કહેવાય છે. હવે આપણે દાણચોરીની વાત કરીએ કે દાણચોરી એટલે કે જે વિદેશમાંથી આપણે આયાત કરીએ છીએ ચીજ વસ્તુ અને સરકાર આના પર પ્રતિબંધ લાગે પણ તેમ છતાં આપણી આયાત છાની માની આપણા દેશમાં લાવવામાં આવે છે. ચીજ વસ્તુઓની છાની માની કરવેરા ભીડા વગર જેને લાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? દાણચોરી કહે છે. ભવિષ્યમાં ભાવ વધારો થવાની છે એવી અકળામણો કે અફવાઓ કે આગાહીને કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુઓ જથ્થાનો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી છે. હવે સંગ્રહખોરી કોને કહે છે? કે ખોટી અફવાઓ હોય કે ચીજ વસ્તુઓનો ભાવ વધશે અને આના કારણે આ સંગ્રહખોરી જે લોકો છે એ માલ જે છે એનો સંગ્રહ કરી રાખે છે કે ભવિષ્યમાં આનો ભાવ વધશે અને ત્યારે આપણે આ ઉત્પાદક જે છે ઉત્પાદકો, ગ્રાહકો આ બધો માલ આપણે વેચીશું એવું વિચારી અને સંગ્રહ કરે છે જેને આપણે સંગ્રહખોરી કહીએ છીએ. હવે કાળા બજારની વાત કરીએ કે આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજવસ્તુની અછત સર્જાય છે અને અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ બની રહ્યા છે કે આ વાત આપણે કરી કે ભાવ વૃદ્ધિના પરિબળો. હવે આપણે આ જે જોયા એને તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે આપણે હજી એક પોઈન્ટ કે ભાવ નિયંત્રણ શા માટે
માટે રાખવું જોઈએ કે છે. તો એના વિશે જોઈએ કે સતત ભાવ વધારાથી અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દૂરગામી અને વિપરીત અસરો પડે છે. સાચી વાત છે કે સતત જો ભાવ વધારો થતો રહે તો આની અસર જે છે પ્રજા સુધી થાય અને પ્રજાના જીવન જે છે એના ઉપર થાય છે કે છે અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થાય છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ આપણે ટૂંકમાં જોઈએ કે છે. એમાં પહેલું જે છે ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદી શક્તિમાં વધારો, ચીજ વસ્તુઓ સેવાની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો કે વિષ ચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. ભાવ વધે એટલે વચ્ચેનો માણસ જે છે મધ્યમ વર્ગનો એનું જે જીવન છે એ દુષ્કર બની જાય છે. કારણ કે ભાવ વધારાથી નફામાં વધારો થાય. જે ભાવ વધારો કરે છે એથી નફાનો વધારો થાય, આવકમાં વધારો થાય, ખરીદી શક્તિમાં વધારો થાય, ચીજ વસ્તુ સેવાની માંગણી વધારો થાય અને આના કારણે જે ચક્ર છે એ ચાલ્યા કરે છે અને આના કારણે મધ્યમ વર્ગનો માણસ જે છે એ કે છે દુષ્કર બની જાય છે. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનમાં દરમાં ઘટાડો. વસ્તુની કિંમત વધુ હોય તો ખરીદી શક્તિ ખરીદી કરવી પડે, આના કારણે બચત થતી નથી કે એટલે બચત દરમાં ઘટાડો થાય છે ભાવ વધારાથી. જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે અને નવા ધંધા ઉદ્યોગ રોજગાર અટકી જાય છે. જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટી જાય છે. ઉત્પાદન ઘટે છે એટલે ધંધા ઉદ્યોગો જે છે એ રોજગાર જે છે એ અટકી જાય છે કે છે. ઉત્પાદન ન થાય તો રોજગાર કેવી રીતના મળે કે છે. વિદેશી મૂડી રોકાણ ઘટે છે. બહારથી આયાત આપણે જે કરીએ છીએ અને નિકાસ દ્વારા આપણને મળે છે એ ઘટી જાય છે. મૂડી રોકાણ કે છે આયાતી વસ્તુમાં વધારો થતા ઊંડિયામણ ખર્ચાય છે જે નવી સમસ્યા સર્જે છે કે છે. આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બની જાય છે કે છે. દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધવા તે મોંઘી થતા દેશની નિકાસ વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા ઊંડિયામણની સમતુલા ખોરવાય છે. આયાત નિકાસમાં અસંતુલન સર્જાય. આયાત અને નિકાસની જે સમતુલા છે એ સમતુલા ભાવ વૃદ્ધિના કારણે જે છે એ જળવાતી નથી કે છે. આયાત કરવાથી આપણી ઊંડિયામણ ખર્ચ વધે છે કે છે અને આના કારણે આયાત નિકાસની અસમતુલા જે છે એ સર્જાય છે. છેલ્લો પોઈન્ટ આપણો ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગના જીવન ધોરણો કથળે છે. જરૂરિયાતને પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે. સમાજની આ નૈતિક અધપતન થાય છે. ભાવ વૃદ્ધિના કારણે સમાજની અંદર જે વર્ગો છે એની અંદર ચોરી, લૂંટફાટ, ખૂન, આર્થિક પરિસ્થિતિના કારણે પોતે આપઘાત કરવો આ બધી પરિસ્થિતિ સર્જાય છે અને સમાજની અંદર તે છે અનૈતિક અધપતન થાય છે. આમ આપણે ભાવ વૃદ્ધિના કારણોને એના પરિબળોને જોયા અને ભાવ વૃદ્ધિ નિયંત્રણ શા માટે એ પણ આપણે